કમોસમી કહેરથી ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન થયું। રસ્તા પર ભેજ સૂકવવા મૂકેલો ડાંગરનો પાક કમોસમી વરસાદમાં પલળી ગયો। ખેડૂતો ડાંગરની કાપણી કરી અને સહકારી મંડળીની અંદર પોતાનો માલ લઈને વાહનોની કતારમાં ઊભા છે, ત્યારે મારી એક ખાસ નમ્ર અપીલ છે કે ભાઈ હાલમાં 3 દિવસ માટે ખેડૂતો પોતાનો માલ બગડે નહીં, પાણીથી પલાય નહીં, એના માટે વોટરપ્રૂફ તાડપત્રીની સગવડ કરવામાં આવે અને સાથે સાથે પોતાનો માલ સુરક્ષિત રીતે રાખવા અપીલ કરવામાં આવે છે। ખાસ કરીને ખેડૂતોનો જે ડાંગર છે એ ડાંગરની ગુણી પલળે નહીં અને સારી ગુણવત્તાવાળો માલ મંડળીની અંદર જમા કરાવવા અપીલ કરવામાં આવે છે અને વરસાદી વાતાવરણને કારણે આપનો માલ સુરક્ષિત જગ્યાએ રાખી અને 3 દિવસ માટે મંડળીની અંદર ખોટી ગીરદી ન કરવા નમ્ર અપીલ છે। ઓલરેડી કેવું છે કે ખેતરમાંથી ડાંગર અમે કાઢીને લાવ્યા છે અને ત્યાર પછી સુકાવીને બી પછી અહીંયા મંદરીમાં લાવીએ છીએ, તો મંદરીમાં બી અત્યારે કોઈ એવી પોઝિશન છે કે ટ્રેક્ટરમાં બી કદાચ ડાંગર પીલાઈ જાય અને ટ્રેક્ટર અમારે ઘરે પાછા લઈ જવા પડશે, કારણ કે 50% તો લગભગ પીલાઈ જ જશે એવું લાગે છે। હવે રિટર્ન ગુણ હવે પાછું ટ્રેક્ટર એને ઘરે લઈ જઈને પાછું અમારે સુકાવવાનું અને પછી એ બધું તકલીફ જ છે મોટામાં મોટી। પહેલાં રોગ આવ્યો, રોગમાંથી જઈ તઈ બચ્યા, કાપીને જીનમાં લઈ આવ્યા, રાત્રે માવઠું આવ્યું એટલા પૂરું થઈ ગયું। અડધી ગુણ ગમે એવી તાટપટ્ટી ઢાંકેલી છે તો દરેકને થોડી થોડી ગુણ પડેલી છે। ખેતરમાંથી લાવીને બહાર કાઢ્યું, બહાર કાઢે તો પણ ઢાંક્યું, પલરાયું, થોડુંક લાવ્યા આટલે ગાડી એ તો અહીંયા પણ માવઠું ચાલુ જ છે, અહીંયા પણ અડધી ગુણો પલરાઈ જાય છે ને અડધી ગુણો પાછી રિટર્ન થાય।